હું દિવેશ ધીમર ધોરણ 10 ના સામાજિક વિજ્ઞાનના લેક્ચરમાં આપ સર્વ વિદ્યાર્થીઓનું હાર્દિક સ્વાગત કરું છું। વિદ્યાર્થી મિત્રો, લાસ્ટ વિડિયોની અંદર આપણે પ્રાચીન ભારતના જે સાહિત્ય હતા એના વિશે વાત કરીને આવ્યા, જેની અંદર આપણે ગુપ્ત યુગને સંસ્કૃત સાહિત્યનો સુવર્ણ યુગ સાથી કહેવામાં આવે છે એના વિશે વાત કરી। વિદ્યાર્થી મિત્રો, હવે આપણે પ્રાચીન યુગ તરફથી મધ્ય યુગ દરમિયાન આગળ વધીએ અને મધ્ય યુગ દરમિયાન કયા કયા સાહિત્યો લખાઈ ગયા હતા એના વિશે હું તમને આજના વિડિયોની અંદર ટૂંકમાં માહિતી આપીશ। ત્યારબાદ ક્રમશઃ એના પછીના વિડિયોની અંદર આ મધ્ય યુગના સાહિત્યની આપણે ડિટેલમાં ચર્ચા કરીશું। વિદ્યાર્થી મિત્રો, મધ્ય યુગ એટલે મધ્ય યુગમાં એક હિસાબે આપણે કહીએ તો આ યુગ દરમિયાન મુઘલ સલ્તનત આપણા ભારત ઉપર ઘણું હાવી હતું, એનું વર્ચસ્વ વધારે ફેલાયેલું હતું। પરંતુ મધ્ય યુગની શરૂઆતની અંદર તમિલ ભાષાની અંદર, ત્યારબાદ મલયાલમ ભાષાની અંદર અનેક ગ્રંથો રચાયા। ત્યારબાદ દિલ્હીની ગદ્દી ઉપર જ્યારે મુઘલો આવ્યા ત્યારે મુઘલ રાજાઓએ એમની ભાષાઓ એટલે કે ફારસી ભાષાઓની અંદર અનેક ગ્રંથોનું નિર્માણ કરાવ્યું। સમય જતા જતા ત્યારબાદ ઘણા બધા મુઘલ સમ્રાટો આવી ગયા અને એ સમ્રાટોએ એ વખતના સમયમાં ઘણા બધા ગ્રંથોનું નિર્માણ કરાવ્યું। ત્યારબાદ ફારસી ભાષામાંથી ઉર્દુ ભાષાનો જન્મ થયો અને ઉર્દુ ભાષામાં પણ અનેક ગ્રંથો રચાયા અને આ સદી દરમિયાન મુઘલ સામ્રાજ્ય દરમિયાન અનેક મહાન રાજાઓ થઈ ગયા। આ ઉપરાંત ગુજરાતની અંદર પણ ગુજરાતી ભાષામાં નરસિંહ મહેતા, મીરાબાઈ, મરાઠી ભાષામાં એકનાથ અને નામદેવ જેવા સંતોએ ભગવાનને લઈને અનેક ભક્તિ પદો રચ્યા। શરૂઆત કરીએ આપણે મધ્યયુગ, મધ્યકાલીન સાહિત્ય, જેના વિશે પરિચય આપો અથવા તો મધ્યયુગ સાહિત્ય વિશે પરિચય આપો। મધ્યયુગના આરંભમાં ઉત્તર ભારતમાં સંસ્કૃત ભાષામાં સાહિત્ય રચાયું, બરાબર ને? મધ્યયુગનો આરંભ થયો અને ઉત્તર ભારતની અંદર સંસ્કૃત ભાષામાં સાહિત્ય રચાયું। આ સમય દરમિયાન અપભ્રંશ ભાષામાંથી આધુનિક ભારતીય ભાષાનો વિકાસ થયો। જે મધ્યયુગ દરમિયાન ઉત્તર ભારતની અંદર સંસ્કૃત ભાષામાં સાહિત્ય રચાવાની શરૂઆત થઈ એ સમય દરમિયાન જ અપભ્રંશ ભાષાઓમાંથી આધુનિક ભારતીય ભાષાનો વિકાસ થયો। દ્રવિડ કુળની ભાષાઓમાં આ સમય દરમિયાન દ્રવિડ કુળની 4 ભાષાઓ હતી: તમિલ, તેલુગુ, કન્નડ અને મલયાલમ। આ 4 ભાષાઓ એ દ્રવિડ કુળની ભાષાઓ હતી। એની અંદર દ્રવિડ કુળની ભાષામાં તમિલ સાહિત્ય રચાયું। દ્રવિડ કુળની ભાષામાં કયું સાહિત્ય રચાયું? તમિલ સાહિત્ય રચાયું। આ સમયગાળા દરમિયાન રામાયણ અને મહાભારત જેવા ગ્રંથોનું પણ તમિલ અને તેલુગુ ભાષામાં ભાષાંતર કરવામાં આવ્યું। તો તેલુગુ ભાષામાં રામાયણ અને મહાભારતનું ભાષાંતર થયું। વ્યાકરણ ગ્રંથો, વિજ્ઞાન વિષયક ગ્રંથો અને લૌકિક સાહિત્યના ગ્રંથો પણ રચાયા। શરૂઆતનો જે સમય હતો એ સ્પેશિયલી તમિલ, તેલુગુ મધ્યયુગના આરંભ દરમિયાન તમિલ અને તેલુગુ સાહિત્ય માટે ખૂબ જ મહત્વનો હતો, કારણ કે આ યુગ દરમિયાન રામાયણ, મહાભારત જેવા ગ્રંથોનું ભાષાંતર થયું, વ્યાકરણ ગ્રંથો રચાયા, વિજ્ઞાન વિષયક ગ્રંથો રચાયા, લૌકિક સાહિત્યના રચના થઈ। આ ઉપરાંત મધ્યયુગ દરમિયાન મલયાલમ ભાષામાં પણ સાહિત્ય રચવાનું શરૂ થયું। વિદ્યાર્થી મિત્રો, અહીં આપણો તમિલ તેલુગુ વાળો જે પોર્શન હતો તે પૂરો થાય છે। ત્યારબાદ દિલ્હીની ગાદી ઉપર મુઘલ સલ્તનતનો આરંભ થયો અને હવે પછીની ઘટનાઓ આપણે જોઈશું કે કઈ કઈ વસ્તુ એની અંદર લખાઈ હતી। તો દિલ્હીના સલ્તનત કાળ દરમિયાન હિન્દી ભાષાના 2 સ્વરૂપો વ્રજ અને ખડી બોલીમાં અનેક ભક્તિ ગીતો રચાયા। આ એમસીક્યુ ની અંદર ખૂબ જ મહત્વની વસ્તુ છે કે દિલ્હીના સલ્તનત કાળ દરમિયાન હિન્દી ભાષાના કયા 2 સ્વરૂપો જોવા મળ્યા હતા? એક વ્રજ અને એક ખડી બોલી। આ બંને સ્વરૂપની અંદર અનેક ભક્તિ ગીતો રચાયા હતા। રાજસ્થાની ભાષાની અંદર આલ્હા, ઉદલ, બિસલદેવ રાસો નામની પ્રખ્યાત વીર ગાથાઓ રચાઈ હતી। વીર ગાથાઓ એટલે એમના રાજાઓ હશે એમની વીર ગાથાઓનું વર્ણન કરતી વસ્તુ, એ રાજાની કુમારીઓનું વર્ણન કરતી વસ્તુ એની અંદર રચાઈ। તો હિન્દી ભાષાના 2 સ્વરૂપો વ્રજ અને ખડી બોલીની અંદર ભક્તિપદો રચાયા। ત્યારબાદ રાજસ્થાની ભાષાની અંદર આ ખાસ પૂછાય છે પરીક્ષાની અંદર, બિસલદેવ રાસો, આલ્હા અને ઉદલ જેવી વીર ગાથાઓ રચાઈ। મુલ્લા દાઉદ રચિત
કોના રચિત? મુલ્લા દાઉદ રચિત ચંદ્રયાન એ અવધ ભાષાનો, સોરી અહીંયા ચંદ્રાયન હશે, મુલ્લા દાઉદ રચિત ચંદ્રાયન એ અવધ ભાષાનો સૌથી જૂનો ગ્રંથ મનાય છે. તો આ પણ એમસીક્યુ ની દ્રષ્ટિએ ઘણો મહત્વનો છે કે કયો ગ્રંથ એ અવધ ભાષાનો સૌથી જૂનો ગ્રંથ મનાય છે. તો મુલ્લા દાઉદ રચિત ચંદ્રાયન એ અવધ ભાષાનો સૌથી જૂનો ગ્રંથ મનાય છે. વિદ્યાર્થી મિત્રો, ભારતનો દેશ છે એ ભારત દેશ એ ઘણી બધી જાતિ પ્રજાતિઓનો બનેલો છે ને એની અંદર ઘણી બધી ભાષાઓ બોલાય છે. એટલે ભારતના સાહિત્યનો પરિચય કરવો હોય તો એ આપણા માટે ખૂબ જ અઘરી વસ્તુ છે, કારણ કે ભારતમાં કેટલી બધી ભાષાઓ બોલાય છે. આપણે ફક્ત ગુજરાતની અંદર જ રહીએ તો ગુજરાતની અંદર જ પર્ટિક્યુલર કેટલી બધી ગુજરાતી ભાષા છે. સુરતી ભાષા આવે, કાઠિયાવાડી ભાષા આવે, ચરોતરી ભાષા આવે, અલગ અલગ ભાષા આવે. મરાઠીની અંદર આપણે વાત કરીએ તો મરાઠીમાં પણ એવી અલગ અલગ ભાષાઓ આવે. હિન્દીની વાત કરીએ તો હિન્દીની અંદર પણ અલગ અલગ ભાષાઓ આવે. ઘણા બધા ભાષાઓ છે ભારતની અંદર, અને આ જ ઘણી બધી ભાષાઓની અંદર અનેક સાહિત્યનું નિર્માણ થયેલું છે. આગળ વધી આપણે સલ્તનત કાળ. સલ્તનત કાળ એટલે દિલ્હીની વાત આવી ગઈ. ત્યાં મુઘલ સામ્રાજ્ય, જેની અંદર બાદશાહ અકબર, બાદશાહ જહાંગીર, હુમાયુ, બાબર, ઔરંગઝેબ જેવા, શાહજહાં જેવા ઘણા બધા મુઘલ રાજાઓ થઈ ગયા. તો સલ્તનત કાળમાં ફારસી એ દિલ્હીના સુલતાનોની રાજભાષા હતી. તો આ પણ એમસીક્યુ ની અંદર પૂછી શકાય કે સલ્તનત કાળમાં કઈ ભાષા એ દિલ્હીના સુલતાનોની રાજભાષા હતી? તો ફારસી. તેના સાહિત્યની અસર સ્વરૂપે અનેક ફારસી શબ્દનો ભારતીય ભાષામાં સમાવેશ થયો છે. આ સમય દરમિયાન સંત કબીરની દોહરા આપણે કહીએ છીએ. તમે હિન્દી ભાષામાં ભણીને આવ્યા હશો અથવા તો તમે કબીરના દોહા સાંભળ્યા પણ હશો. સંત કબીરના દોહરા લોક સાહિત્ય તરીકે જાણીતા બન્યા, અને આ ખાસ આઈએમપી વસ્તુ કે કબીરની રચનાઓ મુખ્યત્વે સંધુ કડી લોક બોલીમાં છે. કબીરની દોહાની રચનાઓ કઈ બોલીમાં છે? સંધુ કડી લોક બોલીમાં છે. બરાબર ને? કહત કબીરા સુનો ભાઈ સાધુ એમ કરીને તમને આવે, બરાબર છે? ચોપાઈઓ આવે અને દોહરા આવે. સંત કબીરના બડા હુआ તો ક્યા હુआ જैसे पेड़ खजूर, पंछी को छाया नहीं फल लागे अति दूर. આવી રીતે એમણે અનેક ભાષાઓની, એટલે કે એમની જે સંત કબીરની જે રચનાઓ છે એ મુખ્યત્વે સંધુ કડી બોલીમાં છે. ખાસ ધ્યાન આપજો અહીંયા. આ સમયમાં અવધી ભાષામાં મલિક મુહમ્મદ જાયસીએ, કઈ ભાષામાં? અવધી ભાષામાં મલિક મુહમ્મદ જાયસીએ પદ્માવત નામનું મહાકાવ્ય રચ્યું, અને સંત તુલસીદાસે રામચરિત માનસ નામનો પ્રસિદ્ધ ગ્રંથ લખ્યો. તમે ટીવીની અંદર સાંભળ્યું હશે રામચરિત માનસની એક દુવાઓ આવે છે કે રઘુકુલ રીત સદા ચલી આઈ, પ્રાણ જાહે પર વચન ના જાય. આ રામચરિત માનસની રચના કોણે કરેલી હતી? સંત તુલસીદાસે. પરીક્ષાની અંદર આ પણ પૂછી શકાય એમસીક્યુમાં કે સંત તુલસીદાસે કયા પ્રસિદ્ધ ગ્રંથ લખ્યો હતો? તો રામચરિત માનસ. આ બંગાળના સુલતાનોને પ્રોત્સાહન મળવાને કારણે બંગાળીમાં કૃતિવાસે રામાયણ, અને કવિ ચંડીદાસે ગીતો, અને સંત ચૈતન્યએ ભક્તિ ગીતો રચ્યા. વિદ્યાર્થી મિત્રો, આ રામાયણ આપણો એક એવું ગ્રંથ છે જેનું અનેક ભાષાઓની અંદર અનુવાદ થયું છે. સંસ્કૃત ભાષામાં લખાયું હતું, ત્યારબાદ આપણે સૌથી પહેલા જોયું એનું તેલુગુ ભાષામાં અનુવાદ કરાયો. ત્યારબાદ બંગાળી ભાષામાં કોણે રામાયણ લખેલું હતું? તો બંગાળી ભાષામાં કૃતિવાસે રામાયણ લખ્યું હતું. આપણી સંસ્કૃત ભાષામાં કોણે લખ્યું હતું? વાલ્મીકી ઋષિએ લખ્યું હતું, ને બંગાળીમાં કૃતિવાસે રામાયણ રચ્યું. ચંડીદાસે ગીતો અને સંત ચૈતન્યએ ભક્તિ ગીતો રચ્યા. ત્યારબાદ આપણા ગુજરાત, મહારાષ્ટ્રની, રાજસ્થાનની વાત કરીએ. નરસિંહ મહેતાના પદો અને ભજનો તમે સાંભળતા જ આવ્યા છો. ગુજરાતીની અંદર તમારું પહેલું જ કાવ્ય છે વૈષ્ણવ જણતો તેને રે કહીએ, એ નરસિંહ મહેતા રચિત એક પદ છે. તો નરસિંહ મહેતાએ ગુજરાતી ભાષામાં અને નામદેવ અને એકનાથે મરાઠી ભાષામાં તેમજ મીરાબાઈએ ગુજરાતી અને રાજસ્થાનીમાં ભક્તિ પદો રચ્યા. અને આ ભક્તિ પદો કોને અનુલક્ષીને રચ્યા હતા? એમણે ભગવાન શ્રી કૃષ્ણની ભક્તિને અનુલક્ષીને આ ભક્તિ પદો એમણે રચ્યા હતા. ત્યારબાદ કાશ્મીરમાં
જૈનુલ અબિદીનના આશ્રયે મહાભારત અને રાજતરંગણી જેવા સંસ્કૃત ભાષાના સાહિત્યનો ફારસી ભાષામાં અનુવાદ થયો. તો વિદ્યાર્થી મિત્રો, મહાભારતનો પણ શેમાં અનુવાદ કરવામાં આવ્યું? ફારસી ભાષાની અંદર અનુવાદ કરવામાં આવ્યો. અને કોને કરેલું? એ જૈનુલ અબિદીન. જૈનુલ અબિદીને મહાભારત અને રાજતરંગણી જેવા સંસ્કૃત ગ્રંથોનો ફારસીમાં અનુવાદ કર્યો. વિજયનગરના મહાન સમ્રાટ કૃષ્ણદેવરાય, આ કૃષ્ણદેવરાયના સમયમાં તેનાલી રામનની કથાઓ તમે સાંભળી હશે. એ વિજયનગરનો રાજા કૃષ્ણદેવરાય મહાન સમ્રાટ હતો. તો વિજયનગરના રાજા કૃષ્ણદેવરાયે આમુક્ત માલ્યદા નામનો ગ્રંથ રચ્યો હતો. કયો ગ્રંથ રચ્યો હતો? આમુક્ત માલ્યદા. આગળ વધીએ આપણે. મુગલ બાદશાહ. હવે આ મુગલ બાદશાહોને પોતાની આત્મકથા લખવાનો ઘણો શોખ હતો. આત્મકથા એટલે બાયોગ્રાફી, પોતાના જીવન વિશે લખેલું હોય. તો મુગલ બાદશાહ બાબરે તુઝુકે બાબરી, મુગલ બાદશાહ બાબરે કહ્યું તુઝુકે બાબરી. આઈએમપી છે, એમસીક્યુ માં પૂછી શકાય એવું. મુગલ બાદશાહ બાબરે તુઝુકે બાબરી બાદશાહ જહાંગીરે તુઝુકે જહાંગીર નામની આત્મકથા કઈ ભાષામાં લખી હતી? તુર્કી ભાષામાં લખેલી હતી. કઈ બે આત્મકથા મુગલ બાદશાહે લખી હતી? બાદશાહ બાબરે પોતાના જીવન પર તુઝુકે બાબરી અને બાદશાહ જહાંગીરે પોતાના આત્મકથા તુઝુકે જહાંગીર તુર્કી ભાષામાં લખી હતી. હુમાયુની બહેન ગુલબદન બેગમે હુમાયુની આત્મકથા હુમાયુ નામા લખી હતી. બરાબર છે? તો ત્રણ આત્મકથાઓ, એક બાબર તુઝુકે બાબરી, ત્યારબાદ તુઝુકે જહાંગીર અને હુમાયુ નામા. આ હુમાયુ નામા હુમાયુ એની લખેલી, એની બહેન ગુલબદન બેગમે આ આત્મકથા લખી હતી. આગળ વધે. બાદશાહ અકબરના સમયમાં અબુલ ફઝલ ફારસી ભાષામાં આઈને અકબરી અને અકબરની આત્મકથા અકબરનામા લખી હતી. બરાબર છે? આ બધા નામો યાદ રાખવાના છે આપણે કે અકબરનામા કોણે લખેલું? અબુલ ફઝલે. કઈ ભાષાની અંદર લખેલું હતું? ફારસી ભાષાની અંદર લખેલું હતું. તો બાદશાહ અકબરના સમયમાં અબુલ ફઝલે ફારસી ભાષામાં આઈને અકબરી અને અકબરની આત્મકથા અકબરનામા લખી હતી. અબુલ ફઝલનો ભાઈ ફૈઝી પણ ફારસી ભાષાનો મહાન કવિ હતો અને તેને અનેક સંસ્કૃત ગ્રંથોનો ફારસી ભાષામાં અનુવાદ કર્યો હતો. વિદ્યાર્થી મિત્રો, બાદશાહ અકબરે એક સંસ્કૃત ગ્રંથોનો અનુવાદ કરવા માટે પોતાના રાજ દરબારની અંદર એક અલગ મંડળની સ્થાપના કરી હતી, જેની અંદર તેઓ આ સંસ્કૃત ભાષામાં જે સાહિત્ય રચાયા હતા એને ફારસી ભાષામાં અનુવાદ કરતા હતા. તો અકબરના સમયમાં એની આત્મકથા અબુલ ફઝલે અકબરનામા લખી હતી ફારસી ભાષાની અંદર. છેલ્લો મુગલ બાદશાહ, યાદ રાખજો, છેલ્લો મુગલ બાદશાહ તો બહાદુર શાહ જફર. કોણ હતો છેલ્લો મુગલ બાદશાહ? બહાદુર શાહ જફર. આ બહાદુર શાહ જફરે ઉર્દુ ભાષાનો કવિ હતો. છેલ્લો મુગલ બાદશાહ બહાદુર શાહ જફર કઈ ભાષાનો કવિ હતો? ઉર્દુ ભાષાનો કવિ હતો. અને મધ્યયુગ દરમિયાન ઉર્દુ ભાષાનો જન્મ થયો હતો અને એ ભાષા એ સાહિત્યની દ્રષ્ટિએ એક મહત્વની ઘટના છે. આ ઉર્દુ ભાષાનો જન્મ એ સાહિત્યની દ્રષ્ટિએ એક મહત્વની ઘટના છે. આ ભાષામાં વલી, મિર્દદ, મીર તકી મીર, મિર્ઝા ગાલિબ, નઝીર, અકબરાબાદી વગેરે મહાન કવિ થઈ ગયા હતા. બરાબર ને? તમે તારક મહેતાની અંદર જોતા હો તો મિર્ઝા ગાલિબની જેમ પેલા શાયરી કરતા હોય એ ઉર્દુ ભાષાની અંદર હોય. તો ઉર્દુ ભાષાની અંદર આ બધા મહાન કવિઓ થઈ ગયા. અને મુહમ્મદ હુસૈન આઝાદનો દરબાર અકબરી એ ઉર્દુ ભાષાનો એક મહત્વનો ગ્રંથ છે. કયો? મુહમ્મદ હુસૈન આઝાદનો દરબારે અકબરી એ એક મહત્વનો ગ્રંથ છે. તો વિદ્યાર્થી મિત્રો, આ હતું આપણું મધ્યકાલીન સાહિત્ય. ઘણા બધા નામો છે, દરેક નામો તમારે યાદ રાખવા પડશે. જ્યારે આપણે હવે નેક્સ્ટ વિડિયોની વાત કરીશું ત્યારે નેક્સ્ટ વિડિયોની અંદર આ દરેક વસ્તુ જે અહીંયા ટૂંકમાં ભણ્યા છે એના 3 ગુણના સવાલ પરીક્ષાની અંદર કઈ રીતે પૂછાશે એના વિશે આપણે અભ્યાસ કરીશું. વિદ્યાર્થી મિત્રો, વિડિયો ગમ્યો હોય તેને લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો અને જોતા રહો ક્લીન એન્ડ ક્લાસીસની ચેનલને. થેન્ક યુ. જય હિન્દ. વંદે માતરમ.